અમદાવાદના બાપુનગરમાં નજીવી બાબતમાં વેપારી પર હુમલો કરવામાં આવ્યો। બાપુનગર બંસીધર કોમ્પ્લેક્સમાં આ મારામારીનો બનાવ બન્યો છે। કાપડના વેપારીએ ટેમ્પો હટાવવાનું કહેતા આરોપી ઉશ્કેરાયા। વેપારીને લાકડી સહિત ગળદા પાટુનો માર મારવામાં આવ્યો। આરોપી જીગર, વિકી દેસાઈ, કેડી સાવધરિયા સહિત 5 શખ્સોએ વેપારીને માર માર્યો હતો। વેપારી મનુભાઈ ભદ્રેશિયા બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વેપારીને માર મારવાનો બનાવ આ સીસીટીવીમાં કેદ થયો। આરોપીઓનો અવારનવાર વિસ્તારમાં દાદાગીરી કરતો હોવાનો આક્ષેપ પણ છે। બાપુનગર પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે। માથાકોટમાં એવું હતું, ખાલી રિક્ષાને આગે પાછી લેવાની બાબતમાં સામેવાળા વ્યક્તિએ 3-4 લોકોને બોલાવીને માથાકૂટ કરી હતી, મારામારી કરી હતી। પાણી નીચે આપવા આવે માણસ હતો, બીજો કોણ હતો કોઈ આપણને પરિચય નથી। એકનું નામ જીગર છે, એકનું વિકી દેસાઈ અને એકનું કેડી સાવથરિયા। વિસ્તારમાં ઘણા ટાઈમથી એ લોકોનો ત્રાસ છે, ત્યાં આજુબાજુમાં ફરે, ધાક ધમકી ને બધું એ લોકોનું ચાલુ જ હોય છે। મારી સાથે બનાવ 30 જૂન 11:15 આસપાસનો બન્યો, એટલે 11:30 મેં સીધો 100 નંબરમાં ફોન કર્યો। ત્યાંથી ગાડી આવી અને બાપુનગર પોલીસ ચોકીમાં ફરિયાદ કરી। બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મનુભાઈ ભદોરિયા કરીને છે, તેઓ ત્યાં આગળ કાપડનો ધંધો કરે છે। ત્યાં આગળ એમનો જે કાપડનો ધંધો કરે છે એ જગ્યાએ એક 3 વ્હીલર ટેમ્પો લોડિંગ પાણી ભરીને આવે છે। એ દરમિયાન ત્યાંથી કોઈ પસાર થતું હશે અને ટેમ્પો રસ્તામાં નડતો હશે, એ બાબતે લોકોને બોલાચાલી થયેલ હતી। ત્યારબાદ જે જીગર દેસાઈ, વિકી અને કેડી સાવધારિયા એ 3 તેમજ એના 2 મિત્રો કુલ 5 જણા ભેગા થઈને આ ટેમ્પો એ લોકો રસ્તામાં મૂકવા બાબતે ઝઘડો થયેલો હતો અને એ લોકો પાસે મારામારી કરેલી હતી। જે બાબતે બાપુનગર પોલીસ વિસ્તારમાં 30 તારીખના રોજ એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપી ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે। જે બાપુનગર પોલીસ સ્ટેશનમાં 30 તારીખના રોજ ગુનો દાખલ થયેલો છે બંસીધર કોમ્પ્લેક્સમાં, જે પાણીના ટેમ્પા મૂકવા બાબતે જ માથાકૂટ થયેલી હતી અને એ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે। એ જે બનાવ છે એ માત્ર આનો જ છે, એમાં કોઈ પૈસાની લેતી દેતી કે ખંડણીની હકીકત સામે આવેલ નથી। જે આરોપી પકડવા માટે અલગ ટીમો બનાવેલી છે, ટૂંક જ ટાઈમમાં આરોપીને ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવશે।